હાલો પાણીપુરી 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 ગજ્જુભાઈ ની પાવરફુલ પાણીપુરી 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 પાવરફુલ પાણીપુરી ગજ્જુભાઈ ની પાણીપુરી એ પત્રી સારું કર્યું તું આવી ગયો ડીશું લઈ લે ડીશું સાફ કરવા મળ ઈ થઈ જાય પછી છે ને થોડાક બટેટા ફોલી નાખ હાલ 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 ભાઈ ગજુભાઈ તમે મસ્તી પણ સારી કરવા આવ્યો. એ ભાઈ ધંધાના ટાઈમે છે ને ભાઈ તું ટાઈમ ખોટી કરીમાં તું જલ્દી કામ કરવા માંડ. એટલે તમે મને ધંધામાં રાખ્યો પાર્ટનરમાં. એ ભાઈ બધું રાતે સમજ છું દુકાન બંધ થાય ત્યારે રાતે કેટલા આપશે લાવો ધોઈ નાખું. આપવાનું હું હોય પજરી બંધ થાય ધંધો હે બધો હંકેલો કરવી એટલે બે ડીશ ખાઈ લેવાની હોય પાણીપુરી ને હાલ હાલ જલ્દી હાલ હાલ રેવો જો ગજુભાઈ આપણે કાંઈ ડીશું નથી ધોવાની હો ભાઈ નથી કરવું આપણે કાંઈ ધંધો જ નથી કરવો ને. એ પત્રી તને ખબર છે કે નહીં હું પેલા નોરતા ને દી બધાના તે ટેટસ જોયા તા. હા ટેટસ તમે જોયા હતા. શું હતું ટેટસ માં બધાયમાં કોક ગાડી લાવે કોક ટીવી લાવે તો ફોર વ્હીલ લાવે. હું હતું સુખ નો સૂરજ ઉગી ગયો એમ તો જો આપણે ધંધો કરશું તું અહીંયા કામ બામ કરીશ તો તારે સુખ નો સૂરજ ઉગશે. એ ગજુભાઈ આ ડીશું ધોઈને કઈ સુખ નો સૂરજ ન ઉગ્યો એટલે આપણે સુખ નો સૂરજ નથી ઉગાડવો આપણે ઉગેલો છે એટલો ધંધો રહેવા દેવો છે. એ પત્રી મારે તો ઉગાડવાનો છે હો ભાઈ એટલે જ મેં ધંધો ચાલુ કર્યો. હા તો કાંઈ વાંધો નહીં, તમે ઉગાડો આપણે નથી ઉગાડો ભાઈ ડીશું ધોઈને. ઓ પત્રી કાંઈ નહીં તારી મરજી ભાઈ. આમ કેટલા રાખી પાણીપુરી હે પાણીપુરી કેટલા રાખી 20 ની 5 હા મોજ. અને એમાંય તે પત્રી આ વખતે તો એવી વસ્તુ છે ને કે તું નામ સાંભળીશ ને તોય તું ખુશ થઈ જાય. હું ખુશ ન થાઉં છું ભાઈ. એવું કેવું નામ? પાવરફુલ પાણીપુરી. પાવરફુલ. ખાલી એક જ પાણીપુરી આવે પણ ઈ તું ખા એટલે તને એમ થાય કે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. હોય નહીં તો એમાં છે ને પત્રી 32 જાતના કુવાનું પાણી ન હોય 35 જાતની જડીબુટી પછી કાંઈ ઘટે તો ન ઘટે હો. પણ ઈ છે ને પત્રી એમ કઈ ઈ પાણીપુરી ખાવા ન મળે તો 2 ડીશ લ્યો તોય એક પાણીપુરી ખાવા મળે. ઓહો 2 ડીશ લેવી તો જ તે એમ ને. હા પણ ઈ 2 ડીશ ખાધી ઈ આ એક પાણીપુરી ખાવ ને બધું વસૂલ. હે હોપ હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ તમે સુખ નો સૂરજ ઉગાડો. હા તો કાંઈ વાંધો નહીં નીકળ હા નીકળી શકે હો. આ જાવ દે હા હાલ હાલ ઉપર ઓ પાણીપુરી 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 ગજ્જુભાઈ ની પાવરફુલ પાણીપુરી. આજ આખો દી છે ને આ સિંગ ખાન રોડવાનું છે. મારો ભાઈ હવારનો વહેલો બહાર ગામ વહી ગયો મને કે ગાંડા હું વહેલા નીકળ્યા એ જાગ્યો ક્યાં તો વયો ગયો કાંઈ વાંધો નહીં આજ સિંગમાં તો સિંગમાં રોડવી નાખી આખો દી. લે આવે પત્રી એલા એ ગાંડા શું લે એલા આ હું ખા હા તો નથી આંખ્યું નથી સિંગ ખાવ તો સિંગ. એ ભાઈ પણ કાશી હું લેવા ખા. એ ભાઈ મને શેકતા નથી આવડતી એટલે હું કાચી ખાવ છું. ઓવડો મોટો છો પણ શેકતા નથી આવડતી. મેં કોઈ દી ઘરમાં રાંધ્યું જ નથી મને શું આવડતું હોય. અરે રે તો તે કોઈ દી સિંગના ભજીયા નહીં ખાધા હોય ને. શેના ભજીયા? સિંગના એલા સિંગના ભજીયા બને જ નહીં. એ કોઈ કીધું? હું કહું મેં કોઈ દી નથી ખાધા. હવે તું કાંઈક ગામની બહાર નીકળો હોય ને તો તને ખબર પડે સિંગના ભજીયા આવે. એ તને આવડે બનાવતા? લે ઓ રે એ ગાંડા આનું માસ્ટર શું મને બધા બોલાવે અમદાવાદ ને એમ બધે જાવ. હે તો વાહ ભાઈ વાહ તો સમજ મારા ઘરે બનાવી દે ને તો આપણે બે ખાવી. આ ઘરે બનાવવા? હા આજ મારા ઘરે કોઈ છે નહીં મારો ભાઈ તો બહાર ગામ વહી ગયેલો છે. ક્યાં ગયો? હવે ઈ બહાર ગામ ગયો મને એમ કીધું ગામનું નામ ન દીધું બહાર ગામ જાવ એમ કીધું. હા તો કાંઈ વાંધો નહીં બને નાખીએ. આ તો બનાય ને કાલે હું જોવે આમાં જો આમાં છે ને લોટ હા તેલ તવી હા. તવીથો અને ચૂલો એ બધી વસ્તુ છે એક ખાલી છે ને લોટ નથી. લોટ છે નો બાજરાનો તો? સણાનો લોટ હોય સણા લોટ તો નથી ઘરમાં. તો ઘરમાં એટલું નથી. ઈ તમતાર ટેન્શન લેમાં ને મારા ભાઈનું છે ને ગામમાં નામું હાલે જ છે તમતાર દુકાનથી સણા લોટ લઈને આવું. તેલ તેલ તો પડ્યું જ છે તમતારે. આ તો જા આ તવી ને બધું લેતા જા. એ પણ આને કરવાનું હું તવીને લાવી એ બસ જા. કાંઈ વાંધો નહીં પણ આને કાશે કાશું જ તી. ના ના આને પેલા શેકવાની. આ તો કાંઈ વાંધો નહીં લેતા હો. આ લેતા હબલાય કાના ના કા આવડે ને એકલો કાશી ખા. એ વાહ અરે વાહ ભાઈ આ તવી લેતા તવી. એ બરોબર બરોબર છે જો આ લાઇટર છે આમાં બરોબર. એટલે આ એ પાછું આટલું મને ખબર પડે હો. આ ગણે ધોઈ લે. હા ભાઈ તા જાઓ જગે કેમ જો હું આ અંદર હા આમ હાથ રાખું ને એ તો એમ થોડું હાથ રાખવાનું હોય. આ તો જગે જગે બળી જાય હાથ.
તો તારો ભાઈ પછી મને કે હા પત્રી મેકી દો ને. હા મૂક દે મૂક દે આહા. ના સિંગ નાખી પડશે એ મોક હા એ હું તું મારે હામું જોઈને બેઠી તો મારે શું કામ હોય? એ સણાનો લોટ કોણ મારા બાપ લાવશે એ સણા લોટ છે ગામમાં લેવા જવાનું છે. હા તો લઈ આય હા તો હું આવું કે તું શેકી રાખીશ ને? અરે મારો ભાઈ શેકી નાખું જો આ નાખી આમ તો શેકાઈને ક્યાં ઘડીક બેહું પચરી અહીંયા. ના 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 ભાઈ તું આગું ક્યારે રાખી પછી મને તો હરખું ધ્યાન રાખજે, હું હમણાં આવું લોટ લે. અરે મારો ભાઈ કાઈ નો ઘટે જો હા. હા જા આપણે છે ને પાછું. હા જાઓ લે. હા જા ગાલ સરખો બેહી જાવ હવે મજા આવે લે હવે બધું ભાઈ હું ખાશે ખબરી આર્યા એના મંદિરે ગયો તો શ્રીફળ લેતો આવ્યો. ખાલી આર્યા ને શેષ નવરાત્રી રહેશે તું એલા એ પથુભાઈ મારે રોજ નવરાત્રી તો ભાઈ ખાવાનું ન મળે એટલે ઉપવાસ. હા ભાઈ તારું તો બધું આવું ને આવું રહ્યો. હવે ઈ બધી વાત જવા દે. હું શું કઉ છું, તું મને કહેતો હતો ને તારે મારી હારે નવરાત્રીમાં આવવું છે. હા આવવાનું જ છે ને પથુભાઈ. હા તે સાંભળ, તારો પાસ છે ને મેં લઈ લીધો છે, બરોબર છે. હમ હવે તારી પાસે કુર્તા ને એવું તો પડ્યું છે ને? એ પથુભાઈ કુર્તા ને એની શું જરૂર છે? એટલે આ ભાઈ કુર્તા વગર છે ને તને અંદર એન્ટ્રી જ નહીં આવે. તારી વગર છે ને હું રહી જઈશ પાછો. એ પથુભાઈ અત્યારે છે ને દેશી કપડાનો જમાનો છે અને આમ જો અસલ ગામડા જેવો લાગુ ને ત્યાં જે બધા પહેરીને આવે એ ગામડા જેવા દેખાવ કરે અને હું તો ઓરિજિનલ ગામડા જેવો. એટલે આ ભાઈ આવું ન હોય, ખબરિયા નો સારું લાગે. એ પથુભાઈ એકવાર હું અંદર ગ્રાઉન્ડમાં આવ્યો ને એટલે બધા મારી સમજ જોશે જોજો. એટલે આ તારી હામું નહીં, બધા છે ને મારી હામું જોહે કે આને કોણ ઉપાડીને લાવ્યું. હવે આવું ન હોય ખબરી. અને તું જે ગામડાની વાત કરે છો ને એ આવું ગંજી ને પેન્ટ ન હોય, કેડિયું છોયણી ને એવું બધું પહેરવાનું હોય. એ વાત તમે હાચી કીધી. ધીરા દાદાને એક સોહાણી પડી જ છે પણ થોડીક મેલી છે, ધોઈ નાખો અત્યારે. એ ભાઈ આજે રાતે જવાનું છું ગરબામાં, કાલે નથી જવાનું. અત્યારે તું ધોવા બેસીશ ને તો ઈ કાલે હુકાહે. હવે છે ને એક કામ કર, મારા કુર્તા થઈ જાય તને. એ પથુભાઈ તમે કેવી વાત કરો છો? તમારો કુર્તો પહેરીને આમ ઉભો રહીશ ને હું તો ચાડિયા જેવા લાગીશ, હું જ નહીં દેખાવ. એટલે હા મારો કુર્તા પહેરી તો તારે નીચે ધોતી પહેરવાની જરૂર નહીં પડે. તો એક કામ કર, તારી પાસે કુર્તા ને એવું તો કઈ છે નહીં, અને છે ને કુર્તા વગરની એન્ટ્રી આપશે નહીં. તો છે ને હાલ મારી હારે બજારમાં તને છે ને 2-4 હારા કુર્તા અપાઈ દઉં. હા એ મુદ્દાની વાત કરી. હાલો પથુભાઈ. હાલ એ માર ગોળી તો માર હા ગોળી માર એ પત્રી ઓય ગોળી માર એલા ગોળી ના માર્યું અહીંયા ધ્યાન રાખે તો ધોવાડા નીકળી ગયા. હાલે લે એ બંધ કર હવે હું બંધ કરે સિંગ ને તો બાળી દીધી, જોતો ખરો ધોવાડા નીકળી ગયા. હું કરતો હતો તાર સુધી તું? હું કાઈ નહીં, હું તો ધ્યાન રાખીને બેઠો તો. હવે હું ધ્યાન રાખે ગેમ રમતો તો. હવે હે ને મને કાશી સિંગ ખાતો હોય ને એ તે નો ખાવા દીધો. હવે મારે શું ખાવું? કાઈ નહીં ગાંડા, આ તો લઈ લે, એમાં કઈ વાંધો નહીં. આ તે કાંઈ વાંધો નહીં. લાય સણા લોટના 150 રૂપિયા લાય. 150 રૂપિયા? એ ભાઈ એની પાસે એક જ પડીકો હતો. આ સિંગ બગાડી એને પૈસામાં ભેળું દીધા ને આ તો 10 રૂપિયા વાળું જ છે. આ 100 રૂપિયાની 140 સિંગ થઈ. તો હવે હું 150 રૂપિયા લાય ને કે મને નાસ્તો કરાવી દે. હું ક્યાં તને કોઈ પૈસા થાય એમ? પણ કાઈ નહીં ગાંડા, તો બળી ગયેલી સિંગના ભજીયા કરી નાખી. એ ભાઈ હવે હે ને મારે તારા ભજીયા નથી ખાવા. મને હે ને તું નાસ્તો કરાવી દે, બરોબર કે નહીં? જો પાવભાજી હોય તો પાવભાજી, ભૂંગળા બટેટા તો ભૂંગળા બટેટા, અને જો પાણીપુરી હોય તો પાણીપુરી. મારે ગમે એ નાસ્તો હાલ છે. હા એ કાઈ વાંધો નહીં ગાંડા, આને કાંઈક પાણીપુરી ગોતી સસ્તામાં પતી જાય. હા તે કાંઈ વાંધો નહીં, બરોબર ને? હા તે વાંધો નહીં, હાલ. હવે હે ને આ મારો ભાઈ આવે ને પેલા બધું નાખ્યા ઉપર છે, નકર મારો વારો પાડી દેશે. એ હાલ લાઈક કે ફટાફટ હાલ હાલ બંધ કર બધું. એવું હાંજી લેતો હો. હાજી લેતા હે પથુભાઈ આપણે જે દાંડિયા રસમાં જવાનું છે એની ટિકિટ કેટલી છે? ખબરી દિવસની મિનિમમ 500 રૂપિયા તો હોય જ તે. પછી જેટલા દિવસો આમ કહેવાય ને, ચોથું નહોતું, પાંચમું નહોતું, છઠ્ઠું નહોતું, એમ ટિકિટના ભાવ છે ને વધતા જાય. વાહ પથુભાઈ વાહ, તો તમારી જેવો માણસ મને પહેલી વાર મળ્યો કે મારી હાટું થઈને 500 રૂપિયા બગાડ્યા. હવે ખબરી તારી પાછળ હું 500 રૂપિયા બગાડું? અરે ના ભાઈ ના, આ તો મારો ભાઈબંધ છે ને ઈ આ બધા પાસના વહીવટ કરે ને એની પાસે સેટિંગ કરાવીને મફતમાં પાસ લીધો છે મેં. એ પથુભાઈ એટલે પાસે મફત લાવ્યા તમે? તો હું આ કુર્તા છે ને તારે લેવા જઈશ ને ઈ ઓળખીતો છે, હાવ સસ્તામાં કુર્તા લાવવાના છે. એ પથુભાઈ તો તમારી જેવો માણસ જ કોઈ મેં ન જોયો. હવે મારી જેવા બુદ્ધિશાળી માણસ હાથ કોઈને જાવ મફત જ કરવાનું હોય. હવે હા આ દવાઈ મફત છટાવી દીધી અને હવે પછી આ કુર્તા કેમ નામ? એ ભાઈ તારે લેવા છે કુર્તા, દાંડિયા રમવા આવું છે તો હાલ મારી આવે. એ બધું મારે ક્યાં જવું, મારે બાકી દાંડિયા રમવા આવવાનું છે. હું મફતમાં લઉં કે પૈસા દઈને લઉં? હારું હાલો હાલો. હલો પાણીપુરી ગજ્જુભાઈ ને પાણીપુરી, પાવરફુલ પાણીપુરી. એ પથુભાઈ આ તો ગજુનો અવાજ છે. હા ભાઈ નાઈટ નવું રોજ ને ચાલુ કરે તે હાલ આપણે કુર્તા લેવા જવાનું મોડું થાય. એ પથુભાઈ હવે આ બધું તમને ફ્રીમાં આવ્યું છે તો થોડુંક
એલા ભાઈ બજારમાં જવાનું છો, પછી રાતે જવાનું છે, આમ નામ પછી થાકી જાહું આપણે. પણ પથુભાઈ બજાર ક્યાંય હોય નથી જવાની, નાસ્તો કરાવી દો ને એક. હા તે કાંઈ વાંધો નહીં, હાલ ભાઈ નાસ્તો કરાવી દઉં. પણ છે ને અહીંયા ખોટી લપ ન કરતો, ફટાફટ ખાઈને હાલ છે. હા હાલો. હલો પાણીપુરી ગજ્જુભાઈ ને પાણીપુરી પાવરફુલ પાણીપુરી 20 પાવરફુલ પાણીપુરી ગજ્જુભાઈ ની પાવરફુલ પાણીપુરી. એ પત્રી ગામમાં ક્યાં જવાની જરૂર છે? પાણીપુરી છે અને એ પાછું હું કે પાવરફુલ પાણીપુરી, એટલે અહીંયા જ ખવડાવી દે. એ ગાંડા તને આયા જ ખવડાવવાની છે. વાહ ભાઈ એમ નહીં કીધું ભાઈ, પણ આ પાવરફુલ પાણીપુરી એટલે કેવી પાણીપુરી? જો ભાઈ 20 રૂપિયાની 5 પાણીપુરી આવે, હા. પણ તમે 2 ડીશ ખાવ તો તમને એક પાવરફુલ પાણીપુરી મળે, ઈ પણ ફ્રી. ઓ 2 ડીશ ખાઈ તાર મૂળ એક પાવરફુલ. હવે ના ભાઈ ના ખબરી, એની કરતા છે ને એક ડીશ પાવરફુલ પાણીપુરી ની જ ન બનાવી લેવાય? ઈ બાને આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવી આવે. નહીં એમ ન મળે. ઈ પાવરફુલ પાણીપુરી છે ને તમે 2 ડીશ ખાવ ને તો જ મળે. એ પણ આમાં કઈ અલગ પાવરફુલ પાણીપુરી નહીં તેમાં છે હું તમે કે અમને પેલા 2 ડીશ સાદી પાણીપુરી ની ખવડાવવાની પછી તમે આપશો? હા, જેવું નામ એવું કામ, પાવરફુલ પાણીપુરી. પણ હું પાવરફુલ એટલે હું કાકા આમાં કઈ નાખ્યું એવું કઈ? હા, આ જો આ જે પાણી છે ને પાણીપુરીનું, હા. તમે માનશો નહીં માનો. હા તો જાઓ નથી માનવું, જાઓ જાઓ ને. ભાઈ. હવે કહી દઉં, 32 ભાતના કુવા આવે ને એનું પાણી હું ગોતીને લાવ્યો. 32 કુવામાંથી 35 જાતની જડીબુટી મેં ગોતી. આ બધું ભેગું કરીને મિશ્રણ કરીને વાટીને મિક્સરમાં દળીને પછી આ પાણી બનાવ્યું. વાહ ભાઈ વાહ, આ અલગ છે હો. 2 ડીશ ભલે ખાવી પડે પત્રી, બાકી ઓલી પાવરફુલ હે ને ઈ પાણીપુરી ખાવાની કેટલી ફ્રી? એકમાં નહીં એમાં નો મજા આવે. 5 આપ ને તો 2 ડીશ ખાવી. આ તો વાંધો નહીં, બા હાલો. તો હવે ફરે નહીં, પેલા બેસી જાઓ. આવો ભાઈ. નકર ઘડી કરીને કે બસ એમ નહીં હાલે. ઉપાડ. હું છે બનાવેલી 4 જ રાખું, આ બરાબર છે. કારણ કે કારીગર રાખ્યો નથી, મારે બધું હાથ કરવું પડે. હે? એ જોયું ને મને ટોન્ટ માર્યો. તો પણ તું કેમ દીવા નહીં આ વખતે? આપણે કે થોડો પછી ભાઈ સુખનો સૂરજ ઉગાડવાનો હતો. મને ખબર પડી કે તારા ડીશ ધોવા ન હોય ને એટલે તું એ વાય. બરોબર છે ગાંડા. લ્યો, જો પાણી ત્યાં પડ્યું છે. વાહ ભાઈ વાહ, એક ડીશમાં એટલી બધી પાણીપુરી કે 2 બનાવી? હે? 2 બનાવી કે એકમાં જ હતી? એ ભાઈ 20 ની 5 જ કીધી મેં, ગણી દો કેટલી છે એમ. હા 2 ડીશ છે. 2 ડીશ છે ગાંડા. હવે હું કોઈ છેતરાય નહીં જ જાય ને પાછા. હવે ઈ આપણને છેતરી એવા છે, આપણે છેતરાઈ? એ તીખું નાખો, તીખું ના, નાખો. ના, હમ. એ હજી તો ખાધી નથી. એ બાકી પાણીપુરી છે સારી, એમ પાણી ને? મસ્ત છે. હવે પાવરફુલ પાણીપુરી શાખવી છે, એટલા બધા વખાણ કરે છે કેવી છે એમ. આ તો હે ને રેગ્યુલર મળે ગમે ને. હમ. બાકી ઓલી હે ને મેન આપણે કઈ ખાવાની Powerful. પાવરફુલ. પહેલા છે ને આ 2 ડીશ પૂરી કરો એટલે પાવરફુલ પાણીપુરી મળી જાય. બહુ હે. એ આ તો હમણાં ભૂલ થઈ જાય. કરો હો. હા, ખાવ. હે, આ બધાને હું લાલચ છે કે 2 ડીશ ખાઈ જાવ પાણીપુરીની, એટલે છે ને ગજુ છે ને 5 પાણીપુરી ખવડાવશે પાવરફુલ. ખવડાવી એ 5 પાણીપુરી ખવડાવશે પાવરફુલ. ખાવ. બીજી ડીશું બનાવું? આમ જો હું કહું, તમે 2 ડીશ ખાધી, તમને 5 પાણીપુરી પાવરફુલ ફ્રી મળવાની છે. હજી 2 ડીશ ખાઈ જાવ તો 10 પાણીપુરી મળે, ઈ પાવરફુલ. ના ભાઈ ના, 5 પાણીપુરી છે ને પાવરફુલ, ઈ આપી દો, એટલામાં અમે ધરાઈ જાવ. તો કાંઈ વાંધો નહીં, જો પાવરફુલ પાણીપુરી હો. પાવરફુલ. આ મજા આવશે ને? ફૂલ મજા આવશે. પાવરફુલ પાણીપુરી ખાવા હાટું તો 2 ડીશ ખાધી છે. હા. હાલ્યો. એ ભાઈ, આ તો ખાલી 4 જ છે, 5 પાવરફુલ પાણીપુરી ની વાત થઈ હતી. તો બનાવું બીજી પતુભાઈ, બનાવું મારા ભાઈ. આ પેલા એક ખાવ તો ખરી. ઉપાડો. પાવરફુલ. હા ભાઈ વાહ. હમણાં ખબર કેવી છે. હા. ખાવ એટલે ખબર પડશે. બનાવું ને બીજી બનાવું ને? ભાઈ બીજી નથી બનાવી, પાણી લાવો પેલા પાણી. પાણી તો પતુભાઈ આજ લાવતા ભૂલી ગયો છું. કાશી જગ લેતા આવ્યો હો. એ ભાઈ
એ પત્રી એટલે બહુ તીખ લાગ્યો ગાંડા. એ પત્રી પૈસા આપી દે આપણે પૈસા આપી દે પાણી છે ને ઉલપાદન પી લેવું પરબ બે. મારે કઈ પાવરફુલ હવે નથી ખાવી હો, તારે ખાવી છે અરે ઊભા થાવ. એ પૈસા બીજા પાછા તો લાય અમને લાવ. એ એમાં એવું છે ને બધું ભાઈ એ ગાંડા છૂટા છે નહીં ઘડીક અડધી કલાક બેહો બાજુ દુકાને જ લઈ આવું ઈ હે ને પછી આપી દેજે અત્યારે તીખત એટલી લાગી કે નહીં બરોબર ને એ પત્રી હવે ભાગવું પડશે હો. હા, કાલ પૈસા લઈ લેજો હો પાછા જોયું ને ભાઈ આ બધા ગાંડા છે એટલી ખબર ન પડે પાવરફુલ પાણીપુરી એટલે ફૂલ તીખું